ખૂબ જ ટેસ્ટી એવું ગરમીઓમાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ લીલી દ્રાક્ષનો મોજીટો બનાવીશું, એટલે કે ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનાવીશું. તો તેના માટે 1/4 કપ જેટલી લીલી દ્રાક્ષ લીધી છે અને નાનું એવું મિક્સર જાર લીધું છે અને નાના એવા મિક્સર જારમાં દ્રાક્ષને ઉમેરી દઈશું. ત્યારબાદ 4 થી 5 નંગ જેટલા ફ્રેશ ફુદીનાના પાન, નાનો એવો ટુકડો આદુનો અને 1 ચમચી દળેલી ખાંડ લઈશું. અહીંયા ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ લઈ શકો છો. હવે તેમાં 1 થી 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું, કે પછી તમને ટેસ્ટમાં જોઈએ એટલું લીંબુ ઉમેરી શકાય. હવે 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી મસ્ત એવું દ્રાક્ષનું જ્યુસ બનાવી લીધું છે. હવે આ દ્રાક્ષના જ્યુસને તમારે ગાળવું હોય તો ગાળી પણ શકાય, પણ હું ગાળી નથી રહી. હવે જે ગ્લાસમાં આપણે સર્વિંગ કરવાનું છે તે ગ્લાસમાં ઉપરથી આવી રીતના લીંબુનો રસ લગાવી દઈશું અને લાલ મરચું પાવડર અને મીઠાનું મિશ્રણને આવી રીતના ગ્લાસને ઊંધો કરી અને ગ્લાસ પર લગાવીશું, જેથી આપણે આ ડ્રિંક પીવામાં મસ્ત ટેંગી અને ટેસ્ટી લાગશે અને એક ઝીપ પીવામાં મસ્ત એવો ટેસ્ટી લાગશે. હવે 2 થી 3 રફલી હાથ વડે ચોપ કરેલા ફુદીનાના પાન અને 1 લીંબુની સ્લાઇસ ઉમેરી અને થોડું એવું મેશ કરી દઈશું. અહીંયા આ સ્ટેજ ઉપર તમારે થોડું એવું આદું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ મેં જ્યારે જ્યુસ બનાવ્યું તેમાં પણ આદું ઉમેર્યું છે એટલે હું અત્યારે નથી ઉમેરી રહી. હવે તેમાં 2 થી 3 આઈસ ક્યુબ એડ કરીશું અને જે આપણે ગ્રેપ્સનું જ્યુસ બનાવ્યું છે તે અડધા ગ્લાસ જેટલું ગ્રેપનું જ્યુસ ઉમેરીશું અને ત્યારબાદ અહીંયા મેં પ્લેન સોડા લીધી છે તેમાં ઉમેરી દઈશું. અહીંયા તમારે સોડાની જગ્યાએ સ્પ્રાઇટ ઉમેરવી હોય તો પણ લઈ શકાય, તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગશે. તો હવે આપણે સોડા ઉમેરી દીધી છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું ગ્રેપ્સની સ્ટીક સાથે અને ફુદીનાના પાન સાથે. તો ખૂબ જ ટેસ્ટી એવું સમર રિફ્રેશિંગ ડ્રિંક બનીને તૈયાર છે. અને આ લીલી દ્રાક્ષનો મોજીટો છે એ ફક્ત 4 થી 5 જ મિનિટમાં ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને જો ગરમીઓમાં આવું ઠંડુ ઠંડુ ડ્રિંક મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. હવે ઉપરથી થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી પીવામાં ખૂબ જ એવો ટેસ્ટી લાગશે. તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવું ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. ખૂબ જ પીવામાં એટલું ટેસ્ટી અને ઠંડુ ઠંડુ પીવાની તો મજા જ આવે છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. થેન્ક યુ ફોર વોચિંગ.